વલસાડમાં પાલિકાની ચૂંટણીનો પ્રચાર અલગ દિશામાં જોવા મળ્યો, જ્યાં અંધશ્રદ્ધા અને તેના પોસ્ટરો પણ જોવા મળ્યા છે। એક અલગ જ દિશામાં પાલિકાની ચૂંટણીનો પ્રચાર થતો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ચૂંટણીના પ્રચારમાં અંધશ્રદ્ધા અને પોસ્ટર વોર હવે શરૂ થઈ ચૂક્યું છે। વોર્ડ નંબર 7માં અપક્ષ ઉમેદવારોના પોસ્ટરો ફાટ્યા હતા। આ પોસ્ટરો કોણે ફાડ્યા તેને લઈને સવાલ તો છે। જો કે એક ઉમેદવારના કાર્યાલય પર કંકુ ચોખાની વિધિ પણ કરવામાં આવી હોય તેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ચૂંટણી જીતવા માટે વલસાડમાં અવનવા તિકડમ દેખાયા। વલસાડ નગરપાલિકાની ચૂંટણી ધમધમાટ ચાલી રહ્યું છે, જેમાં અમે વોર્ડ નંબર 7 માંથી મારી વાઇફની ઉમેદવારી નોંધાવી છે। અમે હાલની જે ઘટના એવી કઈ બની છે કે બધા જ પક્ષો પોતપોતાની જાહેરાત માટે બેનરો કે જે બી કઈ એડવર્ટાઇઝમેન્ટ કરતા હોય છે, તે જ રીતના અમે બી વિસ્તારોમાં અમારો વિસ્તાર છે વોર્ડ નંબર 7માં ગણેશ મોહલ્લો છે અને મુલ્લાવાડી કરીને એક એરિયો છે, ત્યાં અમે ગઈકાલે મતલબ અમારા કાર્યકર્તાઓ સાથે જઈને બેનર ઠેર લગાવી આવ્યા હતા। એ બેનરો અમે વોર્ડમાં ફરતા બી રહીએ છીએ। તો એ જ રીતના આજે સવારે અમે ગયા કે ભાઈ અમારા બેનરો જોઈએ કે વોર્ડમાં જે બી આગેવાનો છે તે લોકોને મળવા, તો જે તે જગ્યા પર લગાવેલા અમે બેનરો હતા ત્યાં અમારા બેનરો નહીં દેખાયા અને સ્પષ્ટ દેખાતું હતું કે ભાઈ કોઈ કિન્નાખોરી રાખીને એ બેનરો ફાડેલા હતા, મતલબ એનો એક છેડો દેખાતો। અમારા જે વોર્ડમાં અત્યારે અમે જે ઇલેક્શનનો જે માહોલ ચાલી રહ્યો છે તે દરમિયાન અમારા અલગ અલગ જે વિસ્તારમાં જે પોસ્ટરો લગાવવામાં આવ્યા છે, બરાબર, તે પોસ્ટરો અમુક જગ્યા જે ગણેશ મોહલ્લો છે, મુલ્લાવાડીમાં જે બાગવાળો જે એરિયો છે ત્યાં અમારા પોસ્ટર ફાડી નાખવામાં આવ્યા છે। એ કારણમાં તો એવું છે કે અમારા હવે જે ઉમેદવારો છે એનું કદાચ હોઈ શકે કે પછી કોઈક અંદર કઈ ઝઘડા કરાવવા માટે એ માટે બી કઈ હોઈ શકે।